સુરતમાં મોબાઈલ સ્નેચિંગ કરનાર બે રીઢાઓને ચોકબજાર પોલીસે ઝડપી પાડી 3 સ્નેચિંગના ગુનાના ભેદ ઉકેલી કાઢી હજારોનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તો રીઢાઓએ ચોકબજાર ઉપરાંત કતારગામ અને ખટોદરા પોલીસ મથકની હદમાં મોબાઈલ સ્નેચિંગ કર્યા હોવાની કબૂલાત કરી હતી. સુરત શહેરમાં મોબાઈલ સ્નેચિંગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે સુરત પોલીસ કમિશનર વાબંગ જામીર, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર જૈન સહિતનાઓની સૂચનાને લઈ પીઆઈ એસડી રાતડાની ટીમ પીએસઆઈ વીટી ડોડિયા સાથે પેટ્રોલિંગમાં હતી. ત્યારે અનારમાં હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ અને મહાવીરસિંહને મળેલી બાતમીના આધારે બે રીઢા મોબાઈલ સ્નેચર પ્રમોદ ઉર્ફે જાડિયો પાટીલ અને અજીત ઉર્ફે અજ્જુ પવારને ઝડપી પાડી તેઓ પાસેથી મોંઘાદાટ મોબાઈલ સહિત 66,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી 3 મોબાઈલ સ્નેચિંગના ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતા. આરોપીએ ચોકબજાર ઉપરાંત કતારગામ અને ખટોદરા પોલીસ મથકની હદમાં મોબાઈલ સ્નેચિંગ કર્યા હોવાની કબૂલાત કરી હતી.